ચાલો તો ફાઇનલી આપણે તોડી લીધું છે ડ્રેગન ફ્રૂટ 250 ગ્રામ જેટલી તો છાલનું જ વજન છે જો મારે અત્યારે કઈ બાજુ જવાનું છે તૈયાર બૈયાર થઈને વ્હીલનું ટાયર તો આખું અહીંથી છૂટું પડી ગયેલું છે કે હગાવાલામ હોય તો ત્યાંથી લઈ આવે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઉઠીને મેં રસોઈ બનાવી લીધી છે ને બાકી બધા ઘરના તો દિત્યા નરેશ ને બધા વહેલા ઉઠી ગયા છે અહીંયા જો બધા બહાર ઊભા ઊભા ઠંડો પવન ખાય છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો ગુડ મોર્નિંગ નહીં તમારે હોવાનું બાકી છે શું ગુડ નાઇટ કરવાની છે મારે અત્યારે તો નરેશે વહેલા ઉઠી ગયા હતા ને એટલે એને હવે હોવાની તૈયારી છે પણ વાડામાં કાલે આપણે જોવા ગયા હતા ને કે ડ્રેગન ફ્રૂટ કાચું છે ને પાકું છે ત્યાં સવારમાં મમ્મી ગયા હતા ને તો એ કે પાકી ગયું છે તોડી આવ્યા તો જઈને જોઈએ કે પાકી ગયું કે કાચું છે કે જો પાકી ગયું હશે તો આપણે તોડી આવશું ને કાચું હશે તો આપણે એમાં રહેવા દેશું હાલો તો જઈને જોઈએ વાડામાં ચાલો તો જો અમે વાડામાં પહોંચી ગયા છીએ ડ્રેગન ફ્રૂટમાં એવું લાગે છે કે હજી હાંજ સુધી રહેવા દઈએ ને તો અસલ પાકી જાય પણ દિત્યાથી રહેવાતું નથી એટલે એમ કે તોડી જ લેવું છે કાલ બપોર પછી જોયું હતું ત્યારે તો હજી અધકચરું હતું અત્યારે તો આમ થોડુંક વધારે લાલ થઈ ગયું છે પણ હજી હાંજ સુધી રહેવા દઈએ ને તો મસ્ત પાકી જાય છે પણ આનાથી જરાય રહેવાતું નથી દિત્યાથી એટલે આપણે તોડવું જ પડશે ચાલો તો ફાઇનલી આપણે તોડી લીધું છે ડ્રેગન ફ્રૂટ તો હવે આપણે ઘરે જઈને દિત્યાબેનને બહુ ઉતાવળ છે તો એને આપણે ખવડાવી દઈએ ડ્રેગન ફ્રૂટ ને ચાખીએ કે કેવું છે ઓલું તો બહુ મસ્ત નીકળ્યું હતું હવે આ કેવું નીકળે એ ખબર નહીં ચાલો તો જો ડ્રેગન દિત્યાથી રહેવાનું નહીં ને એટલે આપણે સુધારી નાખ્યું છે ને એમાં ઓલી વખતે ડ્રેગન થોડુંક નાનું હતું આ વખતે થોડુંક મોટું નીકળ્યું છે પણ એમાં 250 ગ્રામ જેટલી તો છાલનું જ વજન છે જો આ જોયું તો બધા ડેંગર છે કે ડેંગ એલા મને કે હું હા તો મને કે હું કા મને કે વિડીયામાં જોયા હતા તો મને થાય હું હા તો મને કે એક ભાઈ મને કહેતો હતો કે તમારે ખાતું હોય કે હું મોકલાવી મને કે કેમ થાય ને કચ્યા વાળી આવ્યા હું બહુ વરસ તો ઝાઝા લાગ્યા પણ ઓરાફમાં હતા ને તે બરોબર જામતી નથી હું માહિતી હું હિચેલી પછી આવા વેચા હું તાજા વર્ષે આવ્યા આપણે 3-4 વર્ષ ચોથું વર્ષ ચાલુ છે તો 4 વર્ષે આવ્યું ડ્રેગન ફ્રૂટ આપણે કે ચાલો તો અત્યારે 10 વાગી ગયા છે અને દિત્યાબેન જો આજે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે ને આંગણવાડીએ તો આપણે પેલા ફટાફટ આંગણવાડીએ મૂકી આવે ને પછી આપણે ઘરનું કામ કરીએ છીએ ઘરનું કામ બધું બાકી છે એટલે દિત્યા આજ વહેલી ઉઠી ગઈ હતી તો દિત્યા આજ વહેલી તૈયાર થઈ ગઈ હતી તો થોડીક વાર છે ને મોબાઈલ જોતી હતી તો હવે ટાઈમ થઈ ગયો 10 વાગી ગયા કા તો હવે છે ને આપણે ફટાફટ મૂકી આવે ચાલો આંગણવાડીએ કા ચાલો તો અત્યારે જો બપોર પછીના 4:30 વાગી ગયા છે ને અમે આરામ કરીને ઉઠી ગયા છીએ ઉઠીને સીધું દિત્યા એના ભાગનું અડધું આપણે ડ્રેગન ફ્રૂટ સવારે મૂકી દીધું હતું તો ઉઠીને એને બીજું કાંઈ યાદ ન આવ્યું ઉઠીને સીધું એમ જ કીધું કે મારે ડ્રેગન ફ્રૂટ ખાવું છે મારે ડ્રેગન ફ્રૂટ ફ્રીજમાં પડ્યું ને તો મને સુધારી દે તો ઉઠીને જોઈને મેં સુધારી દીધું ને તો એ ખાઈ લીધું ડ્રેગન ફ્રૂટ ફટાફટ ને મોઢું તો જોઈને કર્યું આગળ તો દિત્યા જીભ કાઢતો બાઈને જોઈ લો દિત્યાનું મોઢું જો પિંક કલરનું થઈ ગયું દિત્યા તારી જીભ છે ને પિંક કલરનું થઈ ગયું તને મજા આવે તો દિત્યાને મજા આવે નાખો વ્હાઈટ કોચોની ચટ કરી ગઈ છે કોઈને ચાખવા જરા ચાખવા દીધું બાકી આખું ડ્રેગન ફ્રૂટ છે ને દિત્યા જ ખાઈ ગઈ તને બહુ ભાવે ડ્રેગન ફ્રૂટ આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી છે ચાલો તો એવું બધું છે ને હવે ઘરનું થોડું ઘણું કામ છે આપણે કામ કરશું ને મમ્મી ને પપ્પા છે ને વાડીએ ગયા છે આજે કાલ જવું હતું તો કાલે વરસાદ ને એવું હતું ને તો ન પુગાણું અત્યારે જરા વરાપ જેવું હતું ને એમ કહેતા હતા કે શાકભાજીનું થોડું ઘણું વાવી આવ્યા એ મમ્મી પપ્પા વાડીએ વહી ગયા છે તો આપણે ફટાફટ છે ને ઘરનું કામ છે એને કામ કરી નાખીએ ચાલો તો થોડું ઘણું ઘરનું કામ કરી લીધું તો નરેશ રેડી થઈને આવી ગયા બહાર તો ખબર નહીં એને અત્યારે ક્યાં જવાનું હશે તમારે અત્યારે કઈ બાજુ જવાનું છે તૈયાર બૈયાર થઈને વેરાવળ જવાનું છે એક કામથી એક સ્પેશિયલ કામ છે ઓહ એવું બધું સ્પેશિયલ કામ શું છે કામ એવું છે કે મારે ખારેક લેવા જવું છે તો નરેશ ને સ્પેશિયલ ફ્રૂટ પૂરા થઈ ગયા છે તો એને સ્પેશિયલ ખારેક લેવા માટે વેરાવળ છે ધક્કો ખાવો છે અહીં ખારેક તો આપણા ગામમાં મળે છે નરેશ બીજે બધું મારે થોડુંક પ્રીમિયમ વસ્તુ લેવાનું છે ચેરી ને એવું બધું તમને ગામમાં ન ફાવે ગામમાં ચેરી ને બધું નથી મળતું ને બાકી ગામમાં સારું જ હોય છે તો અહીં મળે જ છે પણ નરેશ ને બીજા ઘણા બધા ફ્રૂટ્સ ને એવું લેવું છે ને ફ્રૂટ વગર તો ચાલે જ નહીં એટલે જો અત્યારે સ્પેશિયલ ફ્રૂટ લેવા માટે વેરાવળ ધક્કો ખાય છે વેરાવળ ધક્કો ખાતો હતો તો ત્યાં જોયું ને ત્યાં સ્કૂટીમાં પાછળના વ્હીલમાં અવાજ નથી જો હવા ઓછી છે અમે મમ્મી નહોતા ગયા તે દિવસે તે દિવસે જ ગાડીમાં એમ લાગતું હતું કે હવા ઓછી છે હવા ભરાઈ લેવા તો પણ અદભુત છે એવું દુકાન સુધી પણ પહોંચે એમ નથી એટલે પંપ થી ઘરના પંપ થી ઓછી થઈ મહેનત લાગશે
હાલો પેલા હવા ભરલો ને પછી જાઉં વેરાવળ. તો આપણે છે ને વ્હીલમાં હવા ભરતા હતા, પણ વ્હીલમાં હવા ભરતા હતા ને તો વ્હીલ તો આખું નીકળી ગયેલું જ છે ઉપરથી. કા નરેશ? હવે નીકળી ગયેલું હોય કે કંઈક બીજું વાંધો હોય કંઈ ખબર નથી પડતી મને. જો અહીંયા તમને બતાવું, આ વ્હીલનું ટાયર તો આખું અહીંથી છૂટું પડી ગયેલું છે. તો હવે છે ને નરેશ અને મિકેનિક પાસે લઈ જવું પડશે. કા એટલે પેલા લઈ જ જાવું તો પણ દુકાનવાળા સુધી પહોંચાડવા માટે હું હવા ભરતા હતા. હા, કે પંચર હોય તો ત્યાં સુધી ભૂગી જાય. હમ. અમે દોરીને લઈ જવી પડશે. ચાલો તો થોડીક રસોઈ બનાવી, થોડીક રસોઈ હજી બાકી છે ને અમે જો અહીંયા લસણ ખોલવા માટે બેસી ગયું છીએ. એટલું લસણ હવે વધ્યું છે, આખા વરાનું લીધું હતું ને એમાં એટલું લસણ રહેવા દીધું છે ને એમાંય જો અમુક છે ને આ ગાંઠિયા બગડી ગયા. જો આવું થઈ ગયું, અમારે લસણ હાવ બગડી ગયું છે. અને અત્યારે છે ને લસણના ભાવે બહુ જ છે. પપ્પા ગયા હતા કહેતા હતા ને 300 હા 150, જેવું પછી લસણ 150 થી ચાલુ થાય એટલે 250-300 સુધીના ભાવ છે. તો આપણે લસણ તો લેવું જ પડશે, લસણ વગરનું થોડુંક 300 કે 500 હશે તોય એટલું લસણ છે તે હવે જરીક થાય 2-3 દી હાલશે પછી પાછું આપણે ક્યાંક લસણનો મેળ કરવો જોઈએ કે હગાવાલામાં હોય તો ત્યાંથી લઈ આવે. હગાવાલા નો દે અટાણ લો ભાવ સેતી એ લોકો એનું આખું વરાનું કરી લીધું હોય ને. તો મમ્મીની વાડીએ ગયા હતા તો જો આવીને ઘડીક વાર આરામ કર્યો, ચા પાણી પીધા ને હવે નાગડી ગાય દોવાનું ટાણું થઈ જાય. વાડીએ શું કામ કરતા હતા? બકાલનો વાવા ગઈ, બકાલ લેવાને 100 રૂપિયા, કાલે લઈએ તો 100 રૂપિયા, દાડીકના 100 રૂપિયા છે જ ને ભાવ. ને ભાવતું તો કાંઈ નથી, શાકમાં એવું બધું કાંઈ હોતું એ નથી. આપણે બકાલ થાય તો ભાવે કેવું? ઘરનું શાકભાજી હોય ને થોડું કોઈ પૂગે. ભરી ગયું, વરસાદ બહુ થયો ને એમાં બધી શાકભાજી ને ભરી ગયું. વાવ્યું તું તો ખરી, પણ પાછું હમણાં 2-3 દિવસ થયા વરાપ જેવું હતું ને તે મમ્મી આજ ગયા તા વાડીએ બધી શાકભાજી ને એવું વાવવા. હવે જાય જો થાય કે ન થાય કે એ આપણા ભાઈ, પણ વાવી તો દીધું છે. હવે જે થાય તો ખાવું નકર થયું. કઠોળ ને એક ટાઈમ તમારે રોજ હવે કઠોળ જ અમે કરીએ છીએ ને એક ટાઈમ શાકભાજી લીલું ગમે એ કરીએ. પણ તો એ કઠોળ જેવી ન મજા આવે, કઠોળમાં મજા આવે આપણું ઘરનું હોય ને તો એક ટાઈમ તો કઠોળ હોય જ અમારે. એ બધું ચાલે છે અત્યારે. કઠોળમાં મતલબ શું છે? સોરા છે, અડદ છે, મગ છે, ઓરિયા બધી છે, તુરદાળ છે, અડદની દાળ છે, બધી દાળનું કઠોળ બધું છે જ ઘરનું. દરરોજ એક એક કઠોળ કરીએ છીએ. એક દી અડદ કરીએ, એક દી મગ કરીએ, એક દી અડદની દાળ કરીએ, એક દી મગની દાળ કરીએ, એમ એક બધી તુવેરની દાળ કરીએ. એવું ચાલુ જ હોય. દાળનું એક ટાઈમ લીલોતરી એટલે હાલી જાય ગાડી. ત્યાં તો આપણે કંઈક શાકભાજી નહીં થઈ જાય. ભીંડા વાયા, ગવાર વાયા, સોરા વાયા, વટાણા વાયા, પછી તુરિયા વાયા, કેટલું વાયા, એટલું બધું શાકભાજી વાવી દીધું છે. હવે જે થાય જેટલું ઉગે એટલું. એક ક્યારો આખો કર્યો છે શાકભાજીનો. ખાહે તો પછી પુગાહે ને એટલું શાકભાજી થાય. આડો પાડો ને બધાય ખાહે, પણ હવે થઈ જાય તો થાય. વરસાદના લીધે છે ને પાણી ભરાય ને તો પછી બરી જાય. વરાપે થોડીક નીકળે ને તો વાંધો ન આવે. હાલો તો ફટાફટ લસણ ખોલી લઈએ. ચાલો તો નરેશની રાહ છે ને દિત્યા નરેશ જ્ઞાન ત્યારની એની રાહ જોતી હતી. તો ફાઇનલી જો એ આવી ગયા છે ને તો એના હાથમાંથી જબલા લઈ લીધા. એને છે ને ગુલાબજાંબુ એને પપ્પા એને મગાવ્યા હતા. તો નરેશ ગુલાબજાંબુ લઈ આવ્યા તમે? ચોમાસામાં અત્યારે બધા જે ડેરી વાળા છે ને ગુલાબજાંબુ બંધ કરી દીધા છે, એ વેચાતા નથી એટલે બંધ કરી દીધા. અત્યારે થોડોક વેચાય ગુલાબજાંબુ, અત્યારે ખવાય નહીં. પછી દિત્યા માટે બીજી વસ્તુ લઈ આવું છે આપણે. તો દિત્યા માટે જો અહીંયા કઈક જબલામાં લઈ આવ્યા છે તો દિત્યાને આપે છે ખોલીને. દિત્યા માટે ઘૂઘરા લઈ આવ્યો છે, ભાવે ને તને? હા, બીજું આ ફ્રૂટ લઈ આવ્યો છે મસ્તના. ફ્રૂટ તો પપ્પાએ લઈ આવ્યા કેટલા બધા. હા, અલગ ખારેક છે ને, બીજા ગ્રીન એપલ છે. ઠીક, ગ્રીન એપલ ખાવા છે ને તારે? તો દિત્યા માટે બધી વસ્તુ આવી ગઈ છે નાસ્તો પાણીની. તો ચાલો હવે જમી લેવું ને, તમારી જ રાહ જોતા હતા. ચાલો તો ફટાફટ હવે જમી લઈએ. ચાલો તો અત્યારે 10:30 જેવું વાગી ગયું છે. રૂમમાં આવી અને થોડીક વાર વિડીયો એડિટિંગ ને એવું કામ હતું એ કર્યું. પછી અત્યારે દિત્યાબેનને રોજ અમારે સાંજે નવડાવવા પડે પાછા. અને કપડાં ચેન્જ કર્યા, દિત્યાબેનને નવડાવી ધોડાવીને અત્યારે જોઈને મોબાઈલ થોડીક વાર જોવા દેશું ને પછી સુઈ જાશું. તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.